નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે 61% of 5280 equal to what? એટલે કે આ 5280 ના એટલે કે 5280 ના 61% કેટલા થાય? 61% કેટલા થાય? 61% કેટલા થાય? 3220.08 એટલે કે 3220.08. બી 3220 એટલે કે 3220. સી 3220.8 એટલે કે 3220.8. અને છેલ્લો ડી 3220.008 એટલે કે 3220.008. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ 5280 ના 61% બરાબર કેટલા થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર once again આપણે આ 5280 એટલે કે 5280 ના આ 61% બરાબર કેટલા થાય તેને શોધવાનું છે. એટલે સૌપ્રથમ આ 5280 છે, 5280 છે. આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ 61% એટલે 61 ના છેદમાં 100 થાય એટલે 61 ભાગ્યા 100 થાય. 61 ભાગ્યા 100 થાય મતલબ કે આ 5280 ના 61% એટલે આ 5280 ગુણ્યા 61 ના છેદમાં 100 થાય ગુણ્યા 61 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 00 ઉપર નીચે આગો બેલો કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 10 10 10 ઉપર નીચે આગો બેલો કેન્સલ થઈ જશે. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ સીલું. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 5280 ને આ 528 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 5280 ને આપણે આ 528 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ
લખી શકીએ. એટલે આગળ આ 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે, જેને ઇન શોર્ટ ટૂંકમાં 0 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહેવામાં આવે છે. સહી કરવામાં આવે છે, ટાલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ આ 528 અને આ 61 નો ગુણાકાર કરવો પડશે. ફરીથી એકવાર once again આગળ આ 528 અને આ 61 નો ગુણાકાર કરવો પડશે, મલ્ટીપ્લિકેશન કરવું પડશે, પ્રોડક્ટ કરવો પડશે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એક અંક બરાબર 1 0 લખી દેવાનું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આ 1 ડિજિટ ઇક્વલ ટુ 1 0 રાઈટ કરી દેવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ 8 સમ 48 થાય, 48 થાય. એટલે 4 તમારી વર્દી થાય અને 8 નીચે લખાય, બિલો રાઈટ થાય. આગળ આ 6 દુ 12 થાય, 12 થાય, 6 દુ 12 થાય, 12 થાય. આગળ 12 ને 4 16 થાય, 16 થાય. એટલે એક તમારી વર્દી થાય અને 6 નીચે લખાશે, એટલે જવાબમાં લખાશે, આન્સરમાં લખાશે. અને લાસ્ટમાં છેવટે અંતે એન્ડમાં આ 6 50 30 થાય, 6 50 30 થાય. આગળ 30 ને 1 31 થાય, 31 થાય, 31 થાય, 31 થાય. મતલબ કે આ 528 છમ 3168 થાય, 3168 થાય. મતલબ કે આ 528 અને 6 નો એટલે કે આ 6 અને 528 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 3168 થાય, 3168 થાય, 3168 થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 8 1 8 થાય, 8 1 8 થાય. એટલે કે આ 8 અને 1 નો એટલે કે 1 અને 8 નો ગુણાકાર 8 થાય. આગળ આ 2 1 2 થાય, 2 1 2 થાય. એટલે કે 2 અને 1 નો એટલે કે 1 અને 2 નો ગુણાકાર આ 2 થાય. અને લાસ્ટમાં આ 5 1 5 થાય. એટલે 5 અને 1 નો એટલે કે 1 અને 5 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 5 થાય, 5 થાય. મતલબ કે આ 528 1 528 થાય. એટલે કે આ 528 અને 1 નો એટલે કે 1 અને 528 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 528 થાય, 528 થાય. હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે, સમ કરી દેવાનું હોય છે, સમેશન કરી દેવાનું હોય છે, એડિશન કરી દેવાનું હોય છે, ટોટલ કરી દેવાનું હોય છે. એટલે સૌપ્રથમ આ 0 વત્તા 8 બરાબર 8 થાય. આગળ 8 વત્તા 2 બરાબર 10 થાય, 10 થાય. એટલે એક તમારી વર્દી થાય અને 0 નીચે લખાય. આગળ 6 ને 1 7 થાય. આગળ 7 ને 5 12 થાય, 12 થાય. એટલે એક તમારી વર્દી થાય અને 2 નીચે લખાય, બિલો રાઈટ થાય. મતલબ કે જવાબમાં લખાય, આન્સરમાં રાઈટ થાય. આગળ આ 1 ને 1 2 થાય, 2 થાય, 1 ને 1 2 થાય, 2 થાય. અને આ 3 નો 3 તો છે, આ 3 નો 3 તો છે, આ 3 નો 3 તો છે. મતલબ કે આ 31,680 વત્તા 528 બરાબર આ 32,208 થાય, 32,208
208 થાય. મતલબ કે આ 528 ગુણ્યા આ 61 બરાબર આ 32,208 થાય. આ 32,208 થાય. મતલબ કે આ 528 અને 61 નો એટલે કે આ 61 અને 528 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 32,208 થાય. 32,208 થાય. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 10 છે, આ 10 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? what would be તો જીવો સીલો સૌપ્રથમ first of all આ છેદમાં એટલે ભાગાકારમાં 10 છે એટલે કે 10 છે. મતલબ કે એકની પાછળ એક શૂન્ય લાગેલો છે. એકની પાછળ એક શૂન્ય લાગેલો છે. 1 ની નેક્સ્ટ 1 0 પુટ થયેલું છે. 1 ની બિહાઇન્ડ 1 0 પુટ થયેલું છે. 1 ની આફ્ટર 1 0 છે. માટે therefore point એટલે કે દશાંશ ચિહ્ન એટલે ડેસિમલ સાઇન એક અંક પછી લાગે. આફ્ટર 1 ડિજિટ લાગે. એટલે પોઈન્ટ અહીંયા લાગે, હિયર લાગે. મતલબ કે આ એક અંક પછી લાગે. જમણી બાજુથી રાઈટ હેન્ડ સાઈડ થી એક અંક પછી લાગે. 1 ડિજિટ પછી લાગે એટલે પોઈન્ટ અહીંયા લાગે, હિયર લાગે. એટલે આપણને આ 3220.8 મળે. આપણને આ 3220.8 મળે એટલે કે 3220.8 મળે. મતલબ કે આ 32,208 ભાગ્યા 10 એટલે કે છેદમાં 10 બરાબર ઇક્વલ આ 3220.8 થાય. 3220.8 થાય. માટે therefore આ 5280 ના 61% બરાબર ઇક્વલ આ 3220.8 થાય. that is એટલે કે આ 61% of 5,280 equal to આ 3,220.8 થાય. આ 3,220.8 થાય. એટલે આ તમારો સાચો જવાબ થાય. એટલે આગળ તમે વિકલ્પોમાં જોશો, ઓપ્શન્સમાં જોશો તો જુઓ સી લુક આ 3220 આ 3220 પોઈન્ટ 8 છે. માટે therefore આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે 9/11 percentage of 2,255 equal to what? That is આ 2255
2255 ના ના આ 9 એકના છેદમાં 11% એટલે કે 9.1/11% કેટલા થાય શું થાય અને વિકલ્પો આ રીતના છે 105 1005 એટલે કે 1005 205 અને 2005 એટલે કે 2005 100 5 205 and 2005 હવે આગળ આપણે આ 2255 ના આ 9 પૂર્ણાંક 1/11% બરાબર કેટલા થાય તેને શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે, સર્ચ કરવાનું છે. ફરીથી પર આપણે આ 2255 ના આ 9 1/11% બરાબર કેટલા થાય તેને શોધવાનું છે. એટલે સૌપ્રથમ આ 2255 એવાને એવા જ લખવાના હોય છે, એસ ઇટ ઇઝ રાઈટ કરી દેવાના હોય છે. આગળ આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે, ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ 9 1/11% એટલે આ 9 1/11 ના છેદમાં એટલે ભાગ્યા 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. ફરીથી એકવાર once again સૌપ્રથમ આ 2255 ને એવાને એવા જ લખી દેવાના છે, હોય છે. આગળ ના એટલે ગુણ્યા થાય અને આના ટકા એટલે આના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2255 ને એવાને એવા જ લખી દેવાના છે. આગળ આ ગુણ્યા છે, ઇન્ટુ છે. આગળ આ 11 એટલે કે 9 અને 11 એટલે 11 અને 9 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 99 થાય, 99 થાય. આગળ 99 ને 100 થાય, 100 થાય, 100 થાય, 100. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 11 છે, 11 છે, આ 11 છે, 11 છે, 11 છે, 11 છે, 11 છે, 11 છે. મતલબ કે આ 9 1/11 એટલે કે 9.1/11 મિશ્ર અપૂર્ણાંક છે, ધેટ ઇઝ મિક્સ્ડ ફ્રેક્શન છે. એટલે આગળ આ મિશ્ર અપૂર્ણાંકમાં સાદા અપૂર્ણાંકમાં એટલે કે સિમ્પલ ફ્રેક્શનમાં આ 100 ના છેદમાં 11 ધેટ ઇઝ 100/11 થાય, 100/11 થાય. આગળ આ છેદ એટલે કે ભાગાકાર છે, આ મુખ્ય છેદ છે, આ મુખ્ય ભાગાકાર છે, મેઇન ડિવિઝન છે, મેઇન ડિનોમિનેટર છે. અને આ છેદમાં આ પાછા 100 છે, 100 છે, 100 છે, 100 છે. એટલે આગળ
બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 2255 આ 2255 આ 2255 આ 2255 ને એવા ને એવા જ લખી દેવાના છે આગળ આ ગુણ્યા છે ઇન્ટુ છે આગળ આ આખાના બરાબર ઇક્વલ આ 100 ના છેદમાં આ 11 ગુણ્યા 100 થઈ આ 11 ગુણ્યા 100 થઈ ફરીથી એકવાર once again આ આખાના બરાબર આ સમગ્રના બરાબર આ સગડાના બરાબર આ all equal to that is આ whole equal to આ 100 ના છેદમાં આ 11 ગુણ્યા 100 થઈ આ 11 ગુણ્યા 100 થઈ અર્થાત namely આ અંશનો છેદ સાથે ગુણાઈ જાય ફરીથી એકવાર આ અંશનો છેદ આ છેદ સાથે ગુણાઈ જાય આ અંશનો છેદ આ મુખ્ય છેદ સાથે ગુણાઈ જાય મેઇન ડિનોમિનેટર સાથે મલ્ટીપ્લાય થઈ જાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સીધું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 100 એકુ 100 થાય 100 એકુ 100 થાય મતલબ કે આ 100 માં એટલે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગલા that is one time માં ડિવાઇડ થશે one time માં ડિવાઇડ થશે મતલબ કે આ 1 અને 100 નો એટલે આ 100 અને આ 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય 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 હવે આગળ આ 2255 ને આ 2255 ને આ 11 વડે ભાગ આપવો પડશે that is આ 11 વડે ડિવાઇડ કરવું પડશે આ 11 વડે ડિવાઇડ કરવું પડશે આ 11 વડે ડિવાઇડ કરવું પડશે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીં હિયર આ 11 દુ 22 થઈ 11 દુ 22 થઈ 11 દુ 22 થઈ 11 દુ 22 થઈ આગળ આ 22 માંથી 22 જાય 22 માંથી 22 જાય તો આપણને શૂન્ય મળે 0 મળે આગળ આ 5 નીચે આવે એટલે આપણી પાસે 0 5 હોય એટલે કે 5 હોય 5 હોય 5 હોય 5 હોય પરંતુ બટ આ 5 ને 11 વડે ભાગી શકાય નહીં that is 11 વડે ડિવાઇડ કરી શકાય નહીં સો એટલે આ ભાગફળમાં એટલે કોશન્ટમાં એક 0 મૂકી દેવાનું હોય છે 1 0 પુટ કરી દેવાનું હોય છે 1 0 પુટ કરી દેવાનું હોય છે ત્યાર પછી ધ્યાન આ 5 નીચે આવશે એટલે આપણી પાસે 55 હોય 55 હોય 55 હોય એટલે લાસ્ટમાં છેવટે અંતે આફ્ટર ઓલ ફાઇનલી અલ્ટિમેટલી આ 1155 થશે 1155 થશે 1155 થશે એટલે આગળ છેલ્લે આ 55 માંથી 55 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય 0 મળી જાય અર્થાત નામલી ટર્મલી ભાગફળ એટલે કોષણ ભાગફળ એટલે કોષણ આ 205 થાય 205 થાય 205 થાય 205 થાય that is આ 2255 ને આ 2255
1 એટલે કે આ 2255 માં આ 11 વડે by this 11 205 વારમાં ભાગ લાગે, 205 આંટીમાં ભાગ લાગે. that is 205 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 205 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 205 અને 11 એટલે કે આ 11 અને 205 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 2255 એટલે 2255 થઈ, 2255 થઈ. ઇન શોર્ટ ટૂંકમાં આ 2255 ના છેદમાં 11 એટલે કે 2255 ભાગ્યા 11 બરાબર આ 205 થાય, 205 થાય, 205 થાય. માટે therefore આ 2255 ના આ 2255 આ 9 1 છેદમાં 11% 9 1 છેદમાં 11% બરાબર આ 205 થાય. that is 9 1/11 of 2255 equal to 205 થાય, 205 થાય. એટલે કે આ 205 થાય, 205 થાય, આ 205 થાય, આ 205 થાય. એટલે આ 205 તમારો ખરો ઉત્તર થાય. એટલે કે આ વિકલ્પ છે તમારો યોર ખરો વિકલ્પ થાય. હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે 55% of 4800 equal to what? એટલે કે આ 4800 એટલે કે 4800 ના 55% કેટલા થાય? 55% કેટલા થાય? 2540 એટલે કે 2540, 2740 એટલે કે 2740, 2440 એટલે કે 2440 અને છેલ્લો ડી 2640 એટલે કે 2640, 2540, 2540, 2740, 2440 and 2640. હવે આગળ આપણે આ 4800 ના આ 55% કેટલા થાય તેને શોધવાનું છે, સર્ચ કરવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. ફરીથી એકવાર once more વધુ એકવાર આપણે આ 4800 4800 ના આ 55% કેટલા થાય તેને શોધવાનું છે. એટલે સૌપ્રથમ આ 4800 ને એવા ને એવા જ લખી દેવાના છે. આ 4800 ને એવા ને એવા જ લખી દેવાના છે. ધેટ ઇઝ આ 4800 ને એસ ઇટ ઇઝ રાઈટ કરી દેવાના છે. આગળ આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ આ 55% એટલે 55 ના છેદમાં 100 એટલે 55 ભાગ્યા 100 થાય, 55 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ
ઇક્વલ બરાબર ઇક્વલ શું થશે શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્ય આ બે શૂન્ય આ ડબલ ઝીરો ઉપર નીચે આગો બીલો કેન્સલ થઈ જશે બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે કેવી રીતે હાવ તો જુઓ સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી આ 48 ને આ 48 ગુણ્યા 100 એમ લખી શકીએ આ 48 ને આપણે વી આ 48 ગુણ્યા 100 એમ લખી શકીએ એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય જેને ટૂંકમાં ઇન શોર્ટ આ ડબલ ઝીરો ઉપર નીચે કેન્સલ થઈ જશે કેન્સલ થશે એમ કહેવામાં આવે છે સે કરવામાં આવે છે ટાલ કરવામાં આવે છે કોલ્ડ કરવામાં આવે છે હવે આગળ સ્પષ્ટ છે કે it is clear that આ 48 અને આ 55 નો ગુણાકાર કરવો પડશે આ 48 અને 55 નો ગુણાકાર કરવો પડશે આ 48 અને આ 55 નો ગુણાકાર કરવો પડશે એટલે સૌથી પહેલા આ એક અંક બરાબર એક શૂન્ય મૂકી દેવાનું હોય છે આ એક અંક બરાબર એક ઝીરો મૂકી દેવાનું હોય છે ફર્સ્ટ ઓફ ઓલ આ 1 ડિજિટ ઇક્વલ ટુ 1 ઝીરો પુટ કરી દેવાનું હોય છે ત્યાર પછી ધ્યાન આ 8 50 40 થાય 40 થાય એટલે 4 તમારી વર્ગી થાય અને શૂન્ય નીચે લખાય આગળ આ 5 ચોક 20 થાય આગળ 20 ને 4 24 થાય 24 થાય મતલબ કે આ 48 50 240 થાય એટલે કે આ 48 અને 5 એટલે 5 અને 48 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 240 થાય 240 થાય હવે આગળ આ 8 50 40 થાય આ 8 50 40 થાય 5 48 40 થાય 5 48 40 થાય એટલે આગળ 4 તમારી નવી વર્ગી થશે 4 તમારી નવી વર્ગી થશે અને શૂન્ય નીચે લખાશે બિલો રાઈટ થશે આગળ આ 5 ચોક 20 થાય આગળ 20 ને 4 20 ને 4 20 ને 4 આ 20 ને 4 20 ને 4 24 થાય 24 થાય મતલબ કે આ 48 50 240 થાય અગેન 240 થાય ફરીથી 240 જ આવશે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે સૌપ્રથમ આ 0 + 0 બરાબર 0 થાય આગળ આ 0 + 4 બરાબર 4 થાય આગળ 4 ને 2 6 થાય અને આ 2 નો 2 મતલબ કે આ 2400 + 240 બરાબર 2640 એટલે કે આ 48 ગુણ્યા 55 બરાબર આ 2640 થાય આ 2640 થાય 2640 થાય 2740 થાય 2740 થાય 2640 થાય મતલબ કે આ 48 અને 55 એટલે 55 અને 48 નો ગુણાકાર 2640 થાય માટે તરફોર આ 48 અને 55% બરાબર 2640 થાય that is 55% of 4000 800
equal to આ 2640 થાય 2640 થાય એટલે શું આ 2640 આ 2640 તમારો સાચો જવાબ થાય એટલે કે આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય હવે આગળ છેલ્લો પ્રશ્ન આ રીતનો છે કે 31% of 7,250 equal to what એટલે કે આ 7250 એટલે કે આ 7,250 આ 31% કેટલા થાય 2247 એટલે કે 2247 2147 એટલે કે 2147 2147.5 એટલે કે 2147.5 અને છેલ્લો ડી 2247.5 એટલે કે 2247.5 2147 2147.5 and last D 2247.5 2247.5 હવે આગળ આપણે આ 7250 ના આ 31% કેટલા થાય તેને શોધવાનું છે ફરીથી એકવાર આ 7250 ના આ 31% કેટલા થાય તેને શોધવાનું છે એટલે સૌપ્રથમ આ 7250 છે 7250 છે 7250 છે આગળ ના એટલે ગુણ્યા સમજવાનું છે ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે આગળ આ 31% એટલે 31 ના છેદમાં 100 થાય એટલે 31 ભાગ્યા 100 થાય 31 ભાગ્યા 100 થાય 31 ભાગ્યા 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે ત્યારબાદ ધેન આ 725 અને આ 31 નો ગુણાકાર કરવો પડશે આ 725 અને આ 31 નો ગુણાકાર કરવો પડશે એ સૌપ્રથમ આ એક અંક બરાબર 10 મૂકી દેવાનું હોય છે આગળ આ 3 5 15 થાય એટલે એક તમારી વર્દી થઈ અને 5 નીચે લખાય આગળ 3 દુ 6 થાય આગળ 6 ને 1 7 થાય આગળ છેલ્લે 7 તારીખ 21 થાય 21 થાય મતલબ કે આ 725 તારીખ 2175 થાય એટલે કે આ 725 અને 3 નો એટલે 3 અને 725 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 2175 થાય એટલે કે 2175 થાય ધેટ ઇઝ 2175 થાય હવે આગળ આ 5 એકુ 5 થાય આગળ આ 2 એકુ 2 થાય અને છેલ્લે આ 7 એકુ 7 થાય મતલબ કે 725 એકુ 725 થાય એટલે કે આ 725 અને 1 નો એટલે 1 અને 725 નો ગુણાકાર આ 725 થાય 725 થાય એટલે છેલ્લે
આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. એટલે સૌપ્રથમ આ 0 + 5 બરાબર 5 થાય. આગળ 5 ને 2 7 થાય. આગળ 7 ને 7 14 થાય. 14 થાય એટલે એક તમારી વર્ગી થાય અને 4 નીચે લખાય. 4 નીચે લખાય. આગળ 1 ને 1 2 થાય. 2 થાય અને આ 2 નો 2 2 નો 2 2 નો 2 મતલબ કે આ 21,750 વત્તા 725 બરાબર આ 22,475 થાય. 22,475 થાય. મતલબ કે આ 725 ગુણ્યા 31 બરાબર ઇક્વલ આ 22,475 થાય. આ 22,475 થાય. આ 22,475 થાય. આગળ આ છેદમાં એટલે ભાગાકારમાં આ 10 બચેલા છે. આ 10 શેષ છે. આ 10 રિમેન્સ છે. 10 રિમેનિંગ છે. આ 10 લેફ્ટ છે. રિમેન્સ છે. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદમાં એટલે ભાગાકારમાં 10 છે. મતલબ કે એકની પાછળ એક 0 લાગેલું છે. એકની પાછળ એક 0 છે. એકની પાછળ એક 0 છે. માટે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આ એક અંક પછી લાગે. આફ્ટર 1 ડિજિટ લાગે. જમણી બાજુથી એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તરફથી એક અંક પછી લાગે. 1 ડિજિટ પછી લાગે. મતલબ કે અહીંયા લાગે. એટલે આપણને આ 2247.5 મળે. આ 2247.5 મળે. 2247.5 મળે. ઇન શોર્ટ ટૂંકમાં આ 22,475 ભાગ્યા 10 એટલે કે છેદમાં 10 બરાબર ઇક્વલ ના છેદમાં 10 બરાબર ઇક્વલ આ 2247.5 થાય. 2247.5 થાય. માટે ધેરફોર આ 1350 ના 31% આ 2247.5 થાય. That is 31% of 7,250 equal to 2,247.5 થાય. 2,247.5 થાય. એટલે શું આથી આ 47 તમારો યોર રાઈટ આન્સર થાય. That is આ ઓપ્શન ડી તમારો યોર કરેક્ટ ઓપ્શન